એક્ઝામ્પલ નંબર બીજો, હવે અહીંયા થોડુંક આગળ આપણે અલગ આપ્યું છે. અહીંયા શરૂઆતમાં શું લખ્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ. તો એવું ને એવું નીચે લખ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ. આ કોઈ સબ્જેક્ટ નથી કે કોઈ ઓબ્જેક્ટ નથી, બરાબર? ખબર પડી? આ કોઈ સબ્જેક્ટ નથી કે ઓબ્જેક્ટ નથી. સબ્જેક્ટ શું છે અહીંયા? તો કે વી. શું છે સબ્જેક્ટ અહીંયા? વી. બોટ એ કયું ફોર્મ છે? સેકન્ડ ફોર્મ. કયું ફોર્મ છે? સેકન્ડ ફોર્મ. તો કયો કાર્ડ હોવું જોઈએ? આ કયો કાર્ડ હોવું જોઈએ? ટેન્સ ની અંદર આ કયો કાર્ડ હશે? સાદો ભૂતકાળ. કયો છે? સાદો ભૂતકાળ. તો સૂત્ર આપણું એ જ રહેશે, સબ્જેક્ટ ની જગ્યા પર ઓબ્જેક્ટ વોઝ અથવા વેર, વર્બ નું કયું ફોર્મ? ત્રીજું ફોર્મ. પછી મૂકી દેવાનું બાય, અને પછી આવે સબ્જેક્ટ. અધરવર્ડ આવે તો ઠીક, ના આવે તો કઈ વાંધો નહીં. વાક્ય સમજી લઈએ પહેલા. તો કે ફર્સ્ટ ઓફ ઓલ વી બોટ. વી એટલે અમે, બોટ એટલે ખરીદી. શું ખરીદ્યું આ લોકોએ? ટિકિટ. ક્યાંથી ખરીદી? ફ્રોમ ધ ટિકિટ વિન્ડો. એટલે કે ટિકિટ બારીએથી આ લોકો શું ખરીદ્યું? પહેલા તો ટિકિટ ખરીદી. અવર અંકલ, ધેન અવર અંકલ એટલે કે પછી અમારા કાકા. કોલ એટલે બોલાવવું. કોલ એટલે શું કહેવાય? બોલાવવું. કોને બોલાવ્યા? કુલીને. રેલવે સ્ટેશન પર કોણ હોય? કુલી. કુલી શું કામ કરે? સામાન ઉચકવાનું કામ કરે. તો કેરી. તો કોલ એ પણ ક્રિયાપદ છે ને કેરી એ પણ ક્રિયાપદ છે, પણ એની આગળ શું લાગી ગયું છે અહીંયા? તો. આપણને નિયમ ખબર છે કે કોઈ પણ ક્રિયાપદ આગળ તો લાગી જાય તો એ ક્રિયાપદમાં ચેન્જીસ થતું નથી. અવર લગેજ. લગેજ એટલે શું કહેવાય? સામાન. ટુ ધ પ્લેટફોર્મ. ક્યાં લઈ જવાનું છે એમનું સામાન? પ્લેટફોર્મ પર. પ્લેટફોર્મ પર જ્યાં શું આવતી હોય? ટ્રેન આવતી હોય, બરાબર? અવર અંકલ એટલે કે અમારા કાકાએ પેડ. પેડ એટલે ચૂકવ્યા. કેટલા? હિમ એટલે કોને? તેને. તેને એટલે કોને? કુલીને. કેટલા રૂપિયા આપ્યા? 200 રૂપિયા. હવે આપણને એવું કેવી રીતના ખબર પડશે કે એક્ટિવ માંથી પેસિવમાં છે? તો આપણે તો પહેલા તો એ કામ કરવાનું કે સબ્જેક્ટની જગ્યા પર સબ્જેક્ટ છે કે નહીં? નથી. નથી ને? વી ની જગ્યા પર વી છે અહીંયા? નથી. તો આપણને એટલું તો ખબર પડી જાય કે સબ્જેક્ટ નથી એટલે આ વાક્ય કયું હોવું જોઈએ? એક્ટિવ માંથી પેસિવમાં કરવાનું છે. કેમ? કારણ કે આ ઓબ્જેક્ટ પેલા લીધા છે, બરાબર? આ ભલે એવું ને એવું મૂક્યું છે, બરાબર? નથી આ સબ્જેક્ટ કે નથી આ ઓબ્જેક્ટ, એટલા માટે એવું એવું મૂક્યું છે, બરાબર? હવે અહીંયા લખ્યું છે વેર લખ્યું છે. ઘણી બધી જગ્યા પર વોઝ લખેલું તમે જોતા હશો. અહીંયા શું લખ્યું છે? વેર. કેમ? કારણ કે ટિકિટ ખરું ને કેવું છે? બહુવચન. એક વચન હોય તો વોઝ આવે અને બહુવચન હોય તો વેર આવે. તો અહીંયા શું મૂક્યું છે? વેર. તો હવે આપણે નિયમ પ્રમાણે જોઈએ તો કે ઓબ્જેક્ટની જગ્યા પર આવી ગયું છે ઓબ્જેક્ટ ટિકિટ. વોઝ અથવા શું લેવાનું છે આપણે? વેર. ઓબ્જેક્ટ જો એક વચન હોય તો વોઝ લેવાનો, ઓબ્જેક્ટ જો બહુવચન હોય તો વેર. તો ઓબ્જેક્ટ અહીંયા ઓલરેડી કેવો છે? બહુવચન. તો વેર મૂકી દઈએ. પછી વર્બ નું કયું ફોર્મ લેવાનું છે? થર્ડ ફોર્મ. થર્ડ ફોર્મ અહીંયા કયું લઈશું આપણે? તો કે બાય નું બોટ કર્યું છે તો થર્ડ ફોર્મ પણ શું થવું જોઈએ? એ જ રહેશે, બરાબર? તો બાય નું કરી દઈએ આપણે બોટ. પછી લગાડી દઈએ આપણે અહીંયા બાય. લગાવી દઈશું બાય અહીંયા, બરાબર? પછી કોણ આવવું જોઈએ અહીંયા? સબ્જેક્ટ. સબ્જેક્ટ અહીંયા કોણ છે? વી. વી નું એક્ટિવ માંથી પેસિવમાં શું થઈ જવું જોઈએ? અસ, બરાબર? હવે જોઈએ આગળ તો કે ફ્રોમ પછીનો જે શબ્દ ખરો ને એ જતો રહેશે અધરવર્ડમાં. તો અહીંયા લખી નાખીએ તો કે ફ્રોમ ધ ટિકિટ, બરાબર? ટિકિટ વિન્ડો. વિન્ડો એટલે બારી, બરાબર? વાક્ય પૂરું થઈ ગયું અહીંયા. ઓકે. પછીનું વાક્ય છે ધેન અવર અંકલ કોલ અ કુલી ટુ કેરી અવર લગેજ ટુ ધ પ્લેટફોર્મ. તો અહીંયા ધેન લખ્યું છે ને, ધેન. આ ધેન પાછું આપણે એવું ને એવું અહીંયા મૂકી દઈએ, બરાબર? સબ્જેક્ટ કોણ છે હવે અહીંયા? અવર અંકલ. વર્બ શું છે? કોલ. અને ઓબ્જેક્ટ શું છે અહીંયા? અ કુલી. તો પછીનો શબ્દ એ છે કયો થઈ જશે? અધરવર્ડ. તો અહીંયા લઈ લઈએ પહેલા અ કુલી. એક વચન કે બહુવચન? એક વચન. અહીંયા કુલી લખ્યું હોય તો બહુવચન, પણ આ કુલી છે એટલે એક જ કુલી લેવાયો હશે. એમનું લગેજ બધા કઈ તૂટી નહીં પડ્યા હોય, બરાબર? 200 જણ. તો અહીંયા લઈ લઈએ આપણે વોઝ. શું લઈ લઈએ આપણે અહીંયા? વોઝ. પછી વર્બ નું સેકન્ડ ફોર્મ અહીંયા કોલ્ડ છે તો એ કોલ્ડ નું થર્ડ ફોર્મ પણ શું થાય? કોલ્ડ જ રહેશે, બરાબર? પછી નિયમ પ્રમાણે જોવા જઈએ શું મૂકી દેવાનું અહીંયા?
બાય કોના દ્વારા? તો કે અવર અંકલ, અવર અંકલ, અવર અંકલ લખી નાખીએ આપણે. પછી અહીંયાથી જે શબ્દ ખરો ને એવો ને એવો સેમ ટુ સેમ કોપી પેસ્ટ કરી દેવાનો છે. તો અહીંથી લખી નાખીએ આપણે ટુ કેરી, બરાબર. હજી તમને એક વખત કહી દઉં કે કેરી એટલે ઉચકવું. કેરી એટલે શું કહેવાય? ઉચકવું. આ પણ ક્રિયાપદ છે પણ એની આગળ લાગી જ ગયું છે તો એટલે બદલીએ નહીં, બરાબર. ચાલો અવર પછી શું છે અહીંયા? લગેજ. લગેજ એટલે શું કહેવાય? તો કે લગેજ એટલે સામાન, બરાબર. ક્યાં લઈ જવાનું છે એને? ટુ ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ એટલે શું કહેવાય? જ્યાં ટ્રેન ઊભી રહેવાનું છે એને પ્લેટફોર્મ કહેવાય, બરાબર. ચાલો પછીનું વાક્ય અવર અંકલ પેડ હિમ 200 રૂપીસ. તો અહીંયા સબ્જેક્ટ કોણ છે? અવર અંકલ. વર્બ કોણ છે? પેડ. અને ઓબ્જેક્ટ કોણ છે અહીંયા? હિમ. અને આ જે 200 રૂપિયા લખેલા છે અધર વર્ડમાં જતા રહેશે. ચાલો તો હિમ અહીંયા આવી ગયું છે તો આપણે હિમને આગળ લાવવાનું છે. હિમને આપણે આગળ લઈ જઈએ. અચ્છા, હિમાંથી આપણે હિને આપણે પાછળ લઈ જઈએ તો શું થઈ જાય? હિમ થઈ જાય. તો ઓલરેડી આપણને શું આપ્યું છે અહીંયા? હિમ. તો હિમને આપણે આગળ લઈ જઈએ તો અહીંયા લખી નાખીએ આપણે હી, બરાબર. પછી અહીંયા લખીશું આપણે વોઝ, બરાબર. હી વોઝ. અહીંયા પેડ નું થર્ડ ફોર્મ પણ શું થાય? પેડ. કેટલા રૂપિયા આપ્યા એને? તો કે બાય કોના દ્વારા આપવામાં આવ્યા? અંકલ દ્વારા. તો અંકલ દ્વારા લખી નાખીએ અવર અંકલ. અવર અંકલ કેટલા આપ્યા એને? 200 રૂપિયા. અહીંયા વાક્ય આપણું પૂરું થઈ જાય. હજી એક વખત રિવાઇઝ કરી લેવું છે ફટાફટ. ચાલો ફર્સ્ટ ઓફ ઓલ નું જગ્યા પર એને પોતાની જગ્યા પર મૂકી દીધું છે, બરાબર. વી છે તો વી નું અહીંયા થઈ જવું જોઈએ અસ. એ કર્યું છે અહીંયા? બિલકુલ. સેકન્ડ ફોર્મ બોટ છે એનું થર્ડ ફોર્મ પણ શું થાય? બોટ થાય, બરાબર. ટિકિટ્સ છે બહુવચન છે એને આગળ લાયા છે અને આગળ લાયા એટલે અહીંયા આપણે લખી દઈશું વેર, બરાબર. અને ફ્રોમ પછીનો જે શબ્દ છે એ જતો રહેશે અધર વર્ડમાં. કયા વર્ડમાં? અધર વર્ડમાં. પછી પાછળ આપ્યું છે ધેન. તો ધેન ને આપણે ક્યાં મૂક્યું છે? પોતાની જગ્યા પર છે. કઈ ગયું? હા, પોતાની જગ્યા પર રાખવાનું છે. પછી સબ્જેક્ટ કોણ છે અહીંયા? અવર અંકલ. કોલ્ડ સેકન્ડ ફોર્મ છે. અકુલી ઓબ્જેક્ટ છે. તો અકુલીને આપણે શું કર્યું? આગળ લઈ આવ્યા. તો અકુલી એક વચન છે એટલે મૂકી દઈએ આપણે અહીંયા વોઝ. કોલ્ડ નું થર્ડ ફોર્મ પણ રહેશે કોલ્ડ. અને કોલ્ડ મૂક્યા પછી આપણે મૂકી દેવાનું સીધું બાય. તો બાય મૂકી દીધું અને અવર અંકલ સબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ની જગ્યા પર આવી જશે, બરાબર. અને પછી ટુ પછીનો જે શબ્દ છે એ જતો રહેશે અધર વર્ડમાં, બરાબર. આ જતું રહેશે બધું અધર વર્ડ ની અંદર. અને છેલ્લું વાક્ય આપણને એવું કીધું કે અવર અંકલ પેડ હિમ 200 રૂપીસ. તો કે આ હિમ નું આપણે આગળ લઈ જઈએ તો હિમ નું થવું જોઈએ હી, બરાબર. હી વોઝ. પેડ નું થર્ડ ફોર્મ પણ શું રહેશે? પેડ, બરાબર. પછી મૂકી દેવાનું થર્ડ ફોર્મ મૂક્યા પછી બાય કોના દ્વારા? તો કે અવર અંકલ. અને જે 200 રૂપિયા જે લખ્યા છે એને આપણે એવા ને એવા મૂકી દઈએ, બરાબર. સમજણ પડી જાય? कमाइला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. પ્રશ્ન શું કહે છે જરા સમજી લઈએ પહેલા. તો કે પ્રશ્નની અંદર પહેલી વખત લગભગ આપણે જોયું છે ડીડ વાળું વાક્ય દેખાય છે. પ્રશ્નાર્થ વાક્ય. હવે પ્રશ્નાર્થ વાક્યને એક્ટિવ માંથી પેસિવ માં કેવી રીતના મોકલવું થોડુંક કન્ફ્યુઝન લાગે. અત્યાર સુધી આપણે જે વાક્ય જોયા એ બધા વાક્ય કેવા હતા? તો કે સાદા વાક્ય હતા. યસ ઓર નો? પ્રશ્નાર્થ વગરના હતા. આ વાક્ય કેવા આપણને આપ્યા છે? બે પ્રશ્નાર્થ વાક્ય આપ્યા છે, બરાબર. હવે અહીંયા આપણને પહેલા શું આપ્યું છે? ડીડ આપ્યું છે. હવે ડીડ ક્યારે આવે? તો કે ભૂતકાળમાં આવે. કયા કાળમાં આવે? ભૂતકાળમાં ડીડ આવે. શું આવે? ડીડ. એવું ખબર ના પડે તો અહીંયા જોઈ લેવાનું. તો અહીંયા ડીડ ની જગ્યા પર શું કર્યું છે? અહીંયા વોઝ. એનો મતલબ આપણને એટલી તો ખબર પડી ગઈ કે જ્યાં ડીડ આવે ત્યાં શું કરી દેવાનું છે? વોઝ. પડી ખબર? ઓકે. તો શું કીધું છે અહીંયા કે ડીડ યુ બાય અ ન્યુ કાર? શું તમે નવી કાર ખરીદી છે એવું કહે છે. વેર ડીડ યુ પાર્ક ધેટ કાર? તમે એ કારને કઈ જગ્યા પર પાર્ક કરો છો, બરાબર. યુ પરચેસ્ડ વેરી કોસ્ટલી કાર. કોસ્ટલી એટલે શું કહેવાય? તો કે મોંઘી. કેવી કાર ખરીદી છે આ ભાઈએ? મોંઘી કાર.
હવે એક્ટિવ માંથી પેસિવમાં જ્યારે બદલવાનું કે આવું આપણને ખબર કેવી રીતના પડશે કે એક્ટિવ માંથી પેસિવમાં છે? તો યાદ રાખવાનું કે અહીંયા ન્યુ કાર ખરું ને એ ઓબ્જેક્ટ છે. શું છે આ? ઓબ્જેક્ટ. બરાબર. તો ઓબ્જેક્ટ ને વોઝ પછી ઓબ્જેક્ટ લીધું એટલે યાદ રાખવાનું તમારે કે ડીડ આવે ને તો ડીડ નું થઈ જવું જોઈએ વોઝ. શું થવું જોઈએ? વોઝ. બરાબર. તો આપણને ખબર પડશે અહીંયા તો કે ડીડ નું અહીંયા વોઝ કર્યું છે, પછી સબ્જેક્ટ ની જગ્યા પર અહીંયા લઈ આવ્યા છે આ લોકોએ ઓબ્જેક્ટ. હવે આપણે જવાનું સૂત્ર પ્રમાણે. તો સૂત્ર શું કે છે? તો કે સબ્જેક્ટ ની જગ્યા પર આવી જાય ઓબ્જેક્ટ, પછી આવે વોઝ અથવા વેર. બરાબર. વર્બ નું કયું ફોર્મ? ત્રીજું ફોર્મ. પછી મૂકી દેવાનું બાય અને પછી આવે સબ્જેક્ટ. અધર વર્ડ હોય તો ઠીક, ના હોય તો કઈ વાંધો નહીં. ચાલો, તો વોઝ નું આપણે ડીડ નું અહીંયા કર્યું છે વોઝ, પછી મૂક્યું છે અહીંયા અ ન્યુ કાર. તો અ ન્યુ કાર આવી ગયું છે અહીંયા. બિલકુલ. તો સાહેબ હવે આ ડીડ નું વોઝ કરી નાખ્યું છે તો આપણે વોઝ મૂકવાની જરૂર ખરી? નથી મૂકવાની જરૂર. બરાબર. હવે સીધું આપણે આવવું જોઈએ થર્ડ ફોર્મ. કયું આવવું જોઈએ? થર્ડ ફોર્મ. બરાબર. એક્ટિવ વોઇસ ની અંદર પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવ ની અંદર પણ પ્રશ્નાર્થ બનવા જોઈએ. બરાબર. તો ડીડ નું કર્યું છે અહીંયા વોઝ, યુ એને આપણે પાછળ લઈ જવાનું છે, અ કાર ને આગળ લાયા છે તો કે વોઝ અ કાર. અહીંયા આપણે બાય નું થઈ જશે બોટ, કારણ કે આ બાય નું કયું ફોર્મ છે? આ સેકન્ડ ફોર્મ છે. એક્ટિવ માંથી પેસિવ માં કયું ફોર્મ કરવાનું આપણે? ત્રીજું ફોર્મ. તો અહીંયા ત્રીજું ફોર્મ લાગી ગયું છે. પછી મૂકી દેવાનું આપણે અહીંયા બાય. બાય પછી કોણ આવે? તો કે સબ્જેક્ટ. તો કે એક્ટિવ વોઇસ ની અંદર બાય યુ આવે તો પેસિવ માં શું થવું જોઈએ? યુ રહેશે. શું રહેશે? હા, ઓકે. ચાલો બીજું વાક્ય જોઈએ. હવે અહીંયા આપણને આપ્યું છે વેર પણ આપ્યું છે અને ડીડ પણ આપ્યું છે. ચાલો, ડીડ નું તો આપણે શું કરી નાખ્યું? વોઝ કર્યું. તો વેર નું તો કે વેર ને આપણે પોતાની જગ્યા પર રાખવાનું છે. બરાબર. ચાલો, પોતાની જગ્યા પર રાખ્યું. હવે ડીડ નું આપણે શું કરી દઈશું અહીંયા? ડીડ નું આપણે કરી દઈશું અહીંયા વોઝ. હવે આપણે શું કરીશું? તો કે હવે આપણે એક્ટિવ માંથી પેસિવ માં ઓબ્જેક્ટ ને આગળ લઈ જઈએ અને સબ્જેક્ટ ને પાછળ લઈ જઈએ. તો ઓબ્જેક્ટ અહીંયા શું છે? ધેટ કાર. અહીંયા પ્રશ્નાર્થ મૂકવાનું ભૂલી ગયેલા. તો કે અહીંયા લખી નાખીએ ધેટ કાર. એક વચન છે કે બહુવચન? ધેટ કાર્સ છે કે કાર છે? એક જ છે. બરાબર. તો અહીંયા મૂકી દઈએ. નહીં, વોઝ આગળ મૂકી દીધું છે ઓલરેડી. બરાબર છે. હવે આપણે વર્બ નું કયું ફોર્મ થાય અહીંયા? પાર્ક નું. તો કે પાર્ક નું થર્ડ ફોર્મ થશે પાર્ક. શું થશે? પાર્ક. બરાબર. પછી લગાડી દઈએ આપણે અહીંયા બાય. કોના દ્વારા? તો કે યુ. તો યુ નું એક્ટિવ માંથી પેસિવ માં થશે યુઝ રહેશે. બરાબર. વાક્ય નંબર 3 તો શું કહે છે કે યુ પરચેસ્ડ વેરી કોસ્ટલી કાર. અહીંયા વાક્ય કેવું છે? તો કે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે નથી. આ સબ્જેક્ટ છે, આ વર્બ છે અને આ ઓબ્જેક્ટ છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણે એવું લખી શકીએ વેરી કોસ્ટલી કાર. એક વચન કે બહુવચન? એક વચન. તો અહીંયા મૂકી દઈએ આપણે વોઝ. પરચેસ નું થર્ડ ફોર્મ પણ શું રહેશે? તો કે પરચેસ જ રહેશે. બરાબર. પરચેસ અને અહીંયા લગાડી દઈએ બાય અને પછી આવી જશે અહીંયા યુ. ખબર પડી? હજી એક વખત રિવિઝન કરું તો કરી લઈએ. પ્રશ્નાર્થ વાક્ય આવે તો પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ માંથી પણ પેસિવ માં કેવો બનવો જોઈએ? પ્રશ્નાર્થ જ બનવો જોઈએ. એનું તમારે ધ્યાન રાખવાનું છે. બરાબર. અહીંયા મૂકી દઈએ. તો કે વોઝ આવે, ડીડ આવે તો શું કરી દેવાનું તમારે? વોઝ. આ મગજની અંદર ફિટ કરી લેજો. વોઝ ડીડ આવે તો શું કરી દેવાનું? વોઝ. બરાબર. અને WH ક્વેશ્ચન આવે. કેવા આવે? WH. વેર આવે, વોટ આવે, વાય આવે, વેન આવે. તો એવા શબ્દને તમારે પોતાની જગ્યા પર જ રાખવાના છે, જેથી કરીને આપણું વાક્ય એક્ટિવ માંથી પેસિવ માં કેવું બની શકે? પ્રશ્નાર્થ બની શકે. બરાબર. આવો એક્ઝામ્પલ લગભગ આપણે પહેલી વખત જોયો છે. અત્યાર સુધી આપણે સાદા વાક્ય જોતા હતા. બરાબર. પણ આવું જ્યારે આવી જાય ત્યારે તમારે આ પ્રકારે એક્ટિવ માંથી પેસિવ માં કરવાનું છે. તમારે યાદ શું રાખવાનું છે? તો કે તમારે એટલું જ યાદ રાખવાનું કે સબ્જેક્ટ ની જગ્યા પર કોણ આવી જવું જોઈએ? ઓબ્જેક્ટ. અને ઓબ્જેક્ટ ની જગ્યા પર આવી જવું જોઈએ સબ્જેક્ટ. બરાબર. બાકીનું જે આગળ છે ને એને એવું ને એવું સેમ ટુ સેમ મૂકી દેવાનું છે. અને છેલ્લે તમારે ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. બરાબર. ચિહ્ન અવશ્ય તમારે મૂકવું પડશે તો જ તમારું વાક્ય પ્રશ્નાર્થમાં ફેરવાશે. બાકી તકલીફ પડી જશે. બરાબર. ચાલો, અને લખી નાખો.